જય દ્વારકાધીશ મિત્રો મારી સાસુએ મારી સુટકેસને લાત મારી અને હાથ ઉપાડી મને મારવાની કોશિશ કરી, ફક્ત એટલા માટે કારણ કે મેં મારી બીમાર માને મળવા જવાનો નિર્ણય કર્યો હતો. જો તું ચાલી ગઈ તો રાતનું જમવાનું કોણ બનાવશે? મારા પતિ રાહુલે કંઈ ન કહ્યું, એક શબ્દ પણ નહીં. તે બસ જમીન સામે જોતો રહ્યો, જાણે હું તેની પત્ની નહીં પણ ઘરનો કોઈ સામાન હોઉં. મારો ચહેરો બળવા લાગ્યો, શરમથી નહીં પણ તેનાથી પણ ખરાબ અહેસાસથી, સત્યના અહેસાસથી. હું રડી નહીં, મેં સુટકેસને મક્કમ હાથે બંધ કરી. જોકે અંદરથી બધું ધ્રુજી રહ્યું હતું. મેં મારી છાલ ઉઠાવી અને ચાલી નીકળી. બીજી સવારે તેમના આખા પરિવારમાં હોબાળો મચી ગયો. કંઈક અકલ્પનીય બન્યું હતું અને પહેલીવાર ભીખ માગનારી હું નહોતી. મારી મા હોસ્પિટલમાં હતી. જ્યારે તેમણે થોડા દિવસ પહેલાં ફોન કર્યો હતો, તેમનો અવાજ ઘણો ક્ષીણ લાગતો હતો, જાણે મને ચિંતા ન થાય. જ્યારે સમય મળે ત્યારે આવી જજે, જ્યારે સમય મળે. જાણે મારી પાસે કોઈ વિકલ્પ હતો. હું અઠવાડિયાઓથી તે ક્ષણને ટાળતી રહી હતી. રસોઈ બનાવતી, પીરસતી, ફરજો નિભાવતી અને એ સન્નાટાને ગળી જતી જે મારા નહોતા. ત્યાં સુધી તે રાત સુધી મેં સુટકેસ ખોલી અને એવા નિર્ણય સાથે સામાન ભરવાનું શરૂ કર્યું જે મારા માટે કપડાં કરતાં પણ ભારે હતો. જે કંઈ જરૂરી હતું તે જ રાખ્યું, વધારાનું કંઈ નહીં. દરેક કપડાની ઘડી વાળતી વખતે એક એક બહાનું ઓછું થતું જતું હતું કે હું રોકાઈ જાઉં. જેવી હું સુટકેસ બંધ કરવા નમી, મને તેમની હાજરીનો અહેસાસ થયો. આ શું કરી રહી છે? હું માને મળવા જઈ રહી છું. તેમની તબિયત બહુ ખરાબ છે. કોઈ રોકટોક નહીં, કોઈ સંકોચ નહીં. સૂકી રીતે લાત પડી, સુટકેસ ઊંધી વળી ગઈ અને બધો સામાન ફ્લોર પર વિખેર થઈ ગયો, જાણે તેની કોઈ કિંમત જ ન હોય. અને જમવાનું, તેમણે થૂકતા કહ્યું, કાલે સવારે બધાનું જમવાનું કોણ બનાવશે? ચા નાસ્તો, ઘરનું બધું કામ. મેં તેમની તરફ જોયું. અંદરથી હું બહુ થાકી ગઈ હતી, અત્યંત થાકી ગઈ હતી. હું તમારી નોકરાણી નથી. તેમનો હાથ ઊંચો થયો, ખુલ્લો. ત્યાર હું એક ડગલું પાછળ હટી ગઈ. તેમણે અટક્યું નહીં, પણ અટકાવવાની જરૂર પણ નહોતી. ત્યારે જ હું સમજી ગઈ કે કોઈ પણ બદલવાનું નથી. અકૃત્ય દંડ મેં રાહુલને શોધ્યો. તે દરવાજા પર ઊભો હતો, બિલકુલ સ્થિર. કંઈક બોલીશ. સન્નાટો. મમ્મી થોડા ગભરાઈ ગયા છે, તેણે મારી સામે જોયા વગર કહ્યું. તે વાક્ય બધું જ કરતાં વધુ દર્દ આપી ગયું. તેણે જે કહ્યું તેનાથી નહીં, પણ તેણે જે જોવાનો ઇનકાર કર્યો તેનાથી. મારા અંદર કંઈક બુઝાઈ ગયું. કોઈ ધમાકો ન થયો, પણ એક બહુ ઠંડો, બહુ અંતિમ અહેસાસ હતો. હું નમી. ફ્લોર પરથી કપડાં શાંતિથી ઉઠાવ્યા. દરેક કપડાની ઘડી વાળી, જાણે કોઈ પ્રકરણ બંધ કરી રહી હોઉં. સુટકેસ બંધ કરી. હું જઈ રહી છું. તે હસી. તારી હિંમત નથી? મેં દરવાજો ખોલ્યો. જોઈ લો. અને હું ચાલી ગઈ. તે રાત્રે હું હોસ્પિટલમાં મારી માની બાજુમાં બેસી રહી, તેમના અનિયમિત શ્વાસ સાંભળતી રહી. મેં બીજું કંઈ વિચાર્યું નહીં.
જ્યારે સવાર થઈ તેમણે આંખો ખોલી અને એક પળ માટે મારો હાથ દબાવ્યો. તું આવી ગઈ? અને તે પળે હું સમજી ગઈ કે મેં કેટલું બધું ટાળ્યું હતું. થોડા કલાકો પછી મેં મોબાઈલ ચેક કર્યો. ક્લોઝ મેસેજ. જીદ એક શબ્દ વારંવાર પુનરાવર્તિત થતો હતો. અકલ્પનીય. મેસેજ ખોલ્યા. તરત પાછી આવ. જવાબ આપ. આ બહુ ગંભીર છે. તારી સાસુ હોસ્પિટલમાં છે. મારા છાતીમાં એક ફાળ પડી. અપરાધ ભાવથી નહીં, શંકાથી. મેં ફોન કર્યો. તેઓ બેભાન થઈ ગયા. પડોશીએ કહ્યું રસોડામાં પડી ગયા. રાહુલ બઘાઈ ગયો હતો. બૂમો પાડતો હતો કે તારા વગર બધું ઠપ થઈ ગયું છે. મેં એક પળ માટે આંખો બંધ કરી. આ પ્રેમ નહોતો, આ આદત હતી. નિર્ભરતા હસી. કોઈ એવા માણસની જે બધું સાંભળી લેતું હતું. અને પહેલીવાર એ હું નહોતી. હું પાછી જવાની નહોતી, પણ હું જાણતી હતી કે વસ્તુઓ કેવી રીતે ચાલે છે. જો હું નહીં પહોંચું તો કોઈ બીજી વાર્તા સાંભળાવશે અને તે વાતમાં હું જ દોષી બની જઈશ. હું ગઈ, પણ એકલી નહીં. હોસ્પિટલમાં જંતુનાશક અને તણાવની ગંધ હતી. રાહુલ વીરવિખેર હતો. મમ્મી અંદર છે. હું પાસે ન ગઈ. શું થયું? તેણે જવાબ ન આપ્યો. એક ડૉક્ટરે તેને બોલાવ્યો. તે દોડતો ગયો. જ્યારે તે પાછો ફર્યો, તેનો ચહેરો બદલાઈ ગયો હતો. પોલીસ આવી ગઈ છે. મને ફાળ પડી. કેમ? તેણે ખચકાતા કહ્યું. તેમને એક પત્ર મળ્યો છે. હવા ભારે થઈ ગઈ. તેમાં શું લખ્યું હતું? તેણે પહેલીવાર મારી તરફ જોયું કે જો તું ચાલી ગઈ તો તેઓ આત્મહત્યા કરી લેશે અને બધી તારી ભૂલ હશે. પણ એ સૌથી ખરાબ નહોતું. સૌથી ખરાબ એ હતું કે જ્યારે પોલીસે પૂછ્યું કે અસલમાં શું થયું, તેમણે એ ન કહ્યું કે તેઓ પડી ગયા. તેમણે કહ્યું કે મેં તેમને ધક્કો માર્યો. પોલીસ અધિકારીએ મારી તરફ શંકાની નજરે જોયું. બહેન, તમારા સાસુએ નિવેદન આપ્યું છે કે તમે તેમની સાથે ઝઘડો કર્યો અને તેમને રસોડામાં ધક્કો માર્યો. શું કહેવું છે તમારે? રાહુલ હજુ પણ નીચું જોઈને ઊભો હતો. તેની ચૂપકીદી મને કહી રહી હતી કે તે પોતાની માના જૂઠાણામાં સાથ આપી રહ્યો છે. હોસ્પિટલના એ કોરિડોરમાં મને એક પળ માટે લાગ્યું કે હું હારી જઈશ. પણ પછી મને મારી માનો એ હાથ યાદ આવ્યો જેણે સવારે મારો હાથ દબાવ્યો હતો. એ તાકાત આપવા માટે હતો. મેં લાંબો શ્વાસ લીધો અને મારા પર્સમાંથી મારો ફોન બહાર કાઢ્યો. સાહેબ, હું ગઈકાલે રાત્રે જ્યારે સામાન પેક કરતી હતી ત્યારે મને અંદાજો હતો કે કંઈક આવું થશે. મારા સાસુનો સ્વભાવ હું વર્ષોથી જાણું છું. મેં શાંતિથી કહ્યું. મેં મારા રૂમનો દરવાજો ખુલ્લો રાખ્યો હતો અને મારો ફોન રેકોર્ડિંગ મોડ પર મૂકીને કબાટ પર છુપાવી દીધો હતો. મેં ઓડિયો ક્લિપ પ્લે કરી. આખા કોરિડોરમાં સાસુનો એક કર્કશ અવાજ ગુંજી ઉઠ્યો. જો તું ગઈ તો રાતનું જમવાનું કોણ બનાવશે? આ લે, લાદ તારી સુટકેસને. ત્યારબાદ મારો શાંત અવાજ સંભળાયો. હું તમારી નોકરાણી નથી. અને પછી તેમના દ્વાર અપાતી ધમકીઓ. પણ ક્યાંય ધક્કા મૂકી કે મારા તરફથી હિંસાનો અવાજ નહોતો. રેકોર્ડિંગ સાંભળીને પોલીસ અધિકારીનો ચહેરો બદલાઈ ગયો. તેમણે રાહુલ તરફ જોયું, જે હવે શરમથી પાણી થઈ રહ્યો હતો. રાહુલભાઈ, તમારી માએ ખોટું નિવેદન આપ્યું છે અને પોલીસને ગુમરાહ કરી છે.
અધિકારીએ કડકાઈથી કહ્યું, આ આત્મહત્યાની ચિઠ્ઠી પણ એક ષડયંત્ર લાગે છે. રાહુલ મારી પાસે આવ્યો. પલ્લવી, મને માફ કરી દે. મમ્મી થોડા વધારે પડતા લાગણીશીલ થઈ ગયા હતા. મેં તેને વચ્ચે જ અટકાવ્યો. લાગણીશીલ નહીં રાહુલ, આને ષડયંત્ર કહેવાય. અને તે જે કર્યું તેને કાયરતા કહેવાય. તે તારી પત્ની પર ખોટો આરોપ લગાડતો જોયો અને તું ચૂપ રહ્યો. જે પતિ રક્ષણ ન કરી શકે તે સાથે રહેવાનો લાયક પણ નથી. મેં પોલીસ અધિકારી તરફ જોઈને કહ્યું, સાહેબ, મારે કોઈ કેસ નથી કરવો. હું બસ આ ઘર અને આ સંબંધમાંથી આઝાદી ઈચ્છું છું. મારું રેકોર્ડિંગ સાબિત કરે છે કે હું નિર્દોષ છું. મેં મારી સુટકેસ ઉઠાવી. આ વખતે તે બહુ હલકી લાગતી હતી કારણ કે તેમાંથી અપમાન અને મજબૂરીનો ભાર ઉતરી ગયો હતો. હું હોસ્પિટલમાં રૂમમાં ગઈ જ્યાં મારી માં સૂતી હતી. મેં તેમનો સામાન પેક કર્યો. ડૉક્ટરે તેમને રજા આપી દીધી હતી. મેં ટેક્સી બોલાવી અને લઈને નીકળી ગઈ એક નવા જીવન તરફ. જ્યાં રાતનું જમવાનું કોણ બનાવશે તેની ચિંતા નહોતી, પણ પ્રેમથી કોણ જમશે તેની ખુશી હતી. જતાં જતાં મેં રાહુલને છેલ્લા મેસેજમાં લખ્યું, તમારા ઘરનો સામાન હવે તમારે જાતે જ સંભાળવો પડશે કારણ કે વસ્તુ હવે માણસ બનીને જતી રહી છે. બોધ, કોઈ પણ સંબંધમાં આત્મસન્માન સૌથી ઉપર છે. જ્યારે તમારો સાથી તમારા સત્ય માટે ઊભો ન રહી શકે ત્યારે તમારે પોતે જ પોતાનો અવાજ બનવું પડે છે. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.